તો જો મિત્રો અમારા ગામની હોળી પ્રગટાવી નાખી છે ને ગામજનો બધા અહીંયા બેઠા છે. આ હું ને મારો ભાઈબંધ ભાઈ જોવા અત્યારે ભેરો થઈ ગયો હે અને અમે જઈ ગામમાં જોવી કે કેવી એમ બધા કેવું પબ્લિક કે કેવા બધા ભાઈબંધ દોસ્તા ઘેરા થાય. તો જો મિત્રો આપણે આવી ગયા છે આપણા માતાજીના મંદિરે, થોડા દર્શન કરી લીધા છે. હવે હું નીકળું છું મોરબી. તો જોવો છો મિત્રો અત્યારે હું મારા ગામમાં બધે તમને મારા ભાઈબંધ દેખાડું, બધા જૂના મારા ભાઈબંધ કોણ કોણ નહીં બધે જોવો તમે. તો હેલો મિત્રો, કેમ છો? હું છું આપનો વિશુ બાબરિયા અને ફરી મારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે સમથિંગ વાગી ગયા છે 5 વાગી ગયા છે સાંજના અને હું નીકળવાનો છું મારા ગામ જવા માટે, કેમ કે આજે હોળી છે અને અમારા ગામની ઘણી બધી મારી અહીંયા કણે મારું નાનપણ અહીંયા કણે વીત્યું છે. તો હું હજી પણ અહીંયા કણે જવા માગું છું, કેમ કે મને બહુ મજા આવે છે. મારા દોસ્તારો, મારા ભાઈબંધ બધા ત્યાં હોય છે અને અમારા ગામના બધા લોકો છે ને ભેરા થઈને બહુ મજા આવે ખરેખર. પછી રાતે અહીંયા બેસીને બહુ મજા આવે. એટલે હું અત્યારે નીકળું છું. અત્યારે હું મોરબી છું અને અત્યારે જવા માટે નીકળવાનો છું મારા ગામડે, એટલે કે મારું વાલું વિદરકા. તો મિત્રો મારો વિડીયો એન્ડ સુધી જોજો અને મજા આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. તો ચાલો બ્લોગ કન્ટિન્યુ રાખજો. અને હું એકલો જાઉં છું મારી ઓડી લઈને. ઓડી કઈ તમને ખબર હે ને? હું તમને હમણાં બધું બતાવવાનું આપણી કઈ ઓડી છે ને એ. તો ચાલો હવે હું અત્યારે નીકળવાનો છું. અત્યારે હું એકલો જ જાઉં છું. તો ચાલો મિત્રો અત્યારે આપણે નીકળી, કાંઈ ટાઈમ વેસ્ટ કર્યા વગર બરોબર છે. તો થોડું મોડું થઈ જવાનું છે, કેમ કે અહીંયા કાંઈ પહોંચવામાં વાર લાગે એવું છે. 1 કલાક જેવું થઈ ગયા છે. એના કરતાં અત્યારે નીકળીએ ફટોફટ, એટલે વાંધો ન આવે. પછી રિટર્નમાં પણ હજી આવવાનું તમારા ભાઈને, એટલે સમજાવો ઘણું બધું કામ છે. આપણે આ એક કામ નથી હોતું, ઘણું બધું કામ હોય છે. તો ચાલો અત્યારે આપણે નીકળીએ. અને મિત્રો જો આ આપણી ઓડી છે અને તો ચાલો હવે નીકળીએ. અત્યારે જો આપણી ઓડી કેમ પડી છે, કમ્પ્લીટ જ હોય. તો મિત્રો જો આપણે નીકળી ગયા છીએ ને એક ઓડીનું કામ આંકણે ચાલુ છે. હજી આપણે જવાનું છે આ બાજુ. જો મિત્રો આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે. તો હવે નાખવાનું છે આપણે આમાં પેટ્રોલ. તો પહેલાં પેટ્રોલ પુરાવી લઈને પછી નીકળી આપણે BMW માં પેટ્રોલ પુરાવી દઈ. કામે એમ તો મિત્રો જો હું મારા ગામની અંદર એન્ટર થઈ ગયો છે અને જો મસ્તીનો આમ સૂરજ કેવો મસ્તીનો દેખાય. અમારા ગામના હે ને કારખાના. હું ને મારો ભાઈબંધ ભાઈ જોવા અત્યારે ભેરો થઈ ગયો હે અને અમે જઈ ગામમાં જોવી કે કેવી એમ બધા કેવું પબ્લિક કે કેવા બધા ભાઈબંધ દોસ્તા ભેરા થાય. મારો ખાસ ભાઈબંધ હે, ઘણા ટાઈમ ઉપર ભેરો થયો હે. અમે ભાઈ અમારી BMW લઈને જઈ અને મસ્તીનો આમે જો સૂરજ કેટલો મસ્તીનો લાગે. મિત્રો અમે અત્યારે જઈશું ને જોવી કે કેવું બધું હોય છે, બરોબર? તો વિડીયો પૂરો જો. આ હે ને હજી કામેથી આવ્યો છે અને મને એને ભેરો થઈ ગયો અહીંયા આવતા જ. હવે અમે બે જઈશું ગામમાં અને ગામમાં કેવી હોળી થાય ને તમને બતાવું. અમારા ગામનો રસ્તો જોવો મિત્રો, આ બધું એને ગાડી હાલીને ઠોકાઈ ગઈ નહીં મેં નકર આ ગામનો એકવાર રસ્તો હતો મસ્તીનો કાચ જેવો સોલિડ. કારખાના વાળાની જેટલી આ ગાડીઓ હાલે ને એની હિસાબે આ બધું તમે જુઓ પૂરો થઈ ગયો. મારી BMW એમ જ બગડી ગયા, કાંટા બાટા બધું અમારે પડ્યા પકડે તમે જોવો. તો જો મિત્રો અમારા ખોડિયાલમાંનું મંદિર છે. મિત્રો અમારા ગામની નિશાળે તમે જોવો, અમારા ગામની નિશાળે. અને જો સામે હે ને ગામના બધા સરપંચ ને ઉપસરપંચ ને બધા ઉભા. આ અમારા ગામના ઉપપ્રમુખ આવ્યા અને જો અત્યારે હોળીનું કામકાજ ચાલુ છે અત્યારે. અને અત્યારે આપણે પહોંચી ગયા ટાઈમે સર.
તો જોયું હવે બધા મિત્રો શું કેવું અશ્વિન કાકા તમારું ગામની હોળી કેવી થશે? બરોબર. તમારે મિત્રો અરુણભાઈ ને રામજીભાઈ આ મારો મિત્ર છે. અમે જ્યારે સ્કૂલમાં આ તો સ્કૂલ હમણાં નવી બની પણ આ પેલા વાદરો બે હારે ભણવા જતા નહીં. આ આપણી ભેરો વહીણો આનું નામ તો અલગ જ. મિત્રો અત્યારે આપણે સેન્ડવિચ ખાઈ મજા આવી ગઈ સેન્ડવિચ ખાધીને ત્યાં. પાણી લેતો આવજે. તું લેતો હોય પાણી જીવા. પાણી મગાવી લીધું હે. નાસ્તો થઈ ગયો મસ્તીનો. હમણાં પાણી આવે ને પાણી પીને પછી આગળ વધી શું કરવાનું હોય. હું જો લપચ્યા ખવરાવે. આ અહીંયા પપ્પા હે આ ગામના ઉપપ્રમુખ ગામના સરપંચ શું કહે હવે આપણે જયારે હોળી પ્રગટાવે ને એટલે આપણે શું બોલવાનું? જય શ્રી રામ. હટી અવાજ આવે ને એવી રીતના. અને હવે તમને બીજી વસ્તુ બતાવું. છોકરા હોય ને લપસિયા ખાય. લપસિયા તમે નાના હો તો લપસિયા ખાવો. હા જો અમારા વિષ્ણુ કાકા હે અને ગામનું ગમે તે કામ હોય તો મદદરૂપ પેલા હોય સમજાણું. અને હજી તમને આ રેતીના ઢગલા જે અહીંયા સ્કૂલમાં પડ્યા કેમ કે હજી નવી વસ્તુ આમાં એડ કરવાની છે. અને જો મિત્રો આ હે ને આ નવી સ્કૂલ હજી બની છે મસ્તીની. અને આ હે ને આ શેનું ખબર? આ ચંપલ રાખવાનું તમને સ્ટેન્ડ બતાવું. આ ચંપલ રાખવાનું સ્ટેન્ડ અને આની અંદર એક ચંપલ પડ્યા છે જોવો કોકના. અરે અમારા ગામનું છે ને આ બધું તમે જોવો એકવાર. આ અમારા ગામના બટુકદાન ગઢવી છે એમને સ્કૂલ બાકી બનાવી છે. આમ તમે જોવો મસ્તીની. છોકરાને છે ને ચોમાસા અંદર એ તકલીફ નું આવે. ઝાડવા એવા છે મસ્તીના. છે ને બેઠક છે મધ્ય ભોજન થાય ને છોકરાઓનું મધ્ય ભોજન થાય ને ત્યારે જમણવારનું અહીંયા ગણે છે. જો ઘણી બધી વસ્તુઓ છે અહીંયા ગણે. અને પ્લસમાં સામે તમે જુઓ સાણાનો. અને એને છે ને હમણાં ટાઈમ થાય ને એટલે હમણાં બધા ગામના જેટલા લોકો છે એ બધા આવવાના છે અહીંયા ગણે. અને બધું છે ને મસ્તીનું કરવાનું એ પણ હું તમને બતાવવાનો છું. તો અત્યારે પહેલાં છે ને હું મારા ઘરે જતો કેમ કે હજી મારા ઘરે ગયો નથી. હું સીધો અહીંયા ગણા આવ્યો એટલે પહેલાં ઘરે જાઉં. તો મિત્રો અમારા ગામની સિસ્ટમ કઈ ખબર? પાણી મગાવીને એટલે સીધો હાંડો જ આવે. જો સામે હે પાછળ જો એ ઉતાર આમ જો એને થોડુંક પાણી પી લઈને પછી જઈ અહીંયા ગણે. ગામમાં આવ્યો તો થોડુંક પાણી તો પીવું પડે ને. આજે બપોરે હજી ફોન કર્યો બરોબર. મેં કીધું લેવા આવ. ઘરે નવરો જ હતો તો મને કે નવરો છો પણ આવીશ નહીં. લઈને રીતે સાચો હોય કેમ કે આ બોલીવાળો માણા સાચું ને. સવારે ગયો તો દાદાએ જો આ દાદાએ ગયો તો ને એટલે આવીને હજી બપોર શું કે નાયો તો કે પછી એમને હુઈ ગયો તો એમને તો બોલો હાઈ ચોરે મીટિંગ કરવી જમાડી દઈએ કુકર હાલો. ચેલેન્જ રાખી લીધી નથી પૂછ્યું નહીં કાંઈ. ચેલેન્જ રાખો માંડ્યો હોય કાંઈ વાંધો નહીં. જાજા દિવસે આવ્યો પણ તો લાભ તો લઈએ જ ને. તો જોવો છો મિત્રો અમારું ગામ છે અને હું અત્યારે અમારા ગામ અંદર આવી ગયો છું. તમને બતાવું તો મિત્રો જાઉં છું ઘરે અત્યારે. મમ્મી તો હે ને બહાર જ ઊભા હે. જો મિત્રો અમારું ઘર છે ને અત્યારે હું આવ્યો છું અહીંયા કણે. હમણાં જાય આપણે હોળી ને એવું બધું ચાલુ થાય એટલે તો થોડુંક છે ને આપણે ફ્રેશ થઈ જાય. ચાલો મોટું થોડુંક ધોઈ નાખી સાફ કરી પછી જવાનું બરોબર. જ લ્યો મને કે ખજૂર ખાવી તો જો તો અમારી મમ્મી છે ને અત્યારે ખજૂર ને બીજું શું છે આમાં? ટોપરા છે, ખજૂર છે, ધાણી છે, ડારિયા છે. તમારે ખાવું તો આવી જાવ. અત્યારે હું પેલા હા થોડુંક મોટું ને ધોઈ લો પછી. મિત્રો આ મારો કેમેરો છે ને મારી મમ્મીને બતાવું છું. લે આ એમ પકડવાનું. જો મારી મમ્મીએ પણ ફોટો શૂટ અત્યારે ફોટો પાડે જો. હારું મારા દીકરાએ કેમેરો લીધો ને. તો જો અત્યારે કેમેરો લઈને આવ્યો ને આપણો ભાઈ આવી ગયો હે. આપણે ભત્રીજી આવી ગયા. શું લીધું તે? ક્યાંથી લીધી? પણ મને તો બતાવ એક મિનિટ. મારા એસવી બેને જો ખર્ચો કરાયો પિચકારી લીધી હે આ છોટા ભીમવારી. ઓ હઈ કોણ લઈ દીધી? એ શું તો અત્યારે આવી ગયો છે પેડા દેવો. પછી એના વેચાશે. હા જો અત્યારે અમારા એક મિત્ર છે એના બાબાને એને માતાજીની થોડી માનતા હતી એટલા માટે
આ તમે જો પેડા આવી ગયા મસ્તી એટલે અડધો અડધો કરેલા આવી ગયા જોઈને તો વિશાલ હે ભાઈ આ ખાઈએ પણ નહીં કીએ બંધ કરી દો નો કે આ તો લઈ લે મોઢામાં તો જો મિત્રો હોળી પ્રગટાવી નાખી છે અને અહીંયા અમારા ગામજનો બધા બેઠા છે હવે આખી રાત અહીંયા કારણે બેસે તો મિત્રો થોડુંક લેટ થઈ ગયું એટલા માટે કેમ કે હું ઘરે હતો ને અહીંયા કારણે બધી વ્યવસ્થા થઈ ગઈ છે તો તમે જો અત્યારે ચાલુ અહીંયા કારણે અને અહીંયા બધા છે ને આપણા મિત્ર સર્કલ આવી ગયા મેહુલભાઈ હમણાં ભેળા થયા હતા તમે જુઓ એ એના ભત્રીજાને લઈને આવ્યા છે આલી બાજુ વિશાલભાઈ છે આપણા નામેરી આ બાજુ ઋતિકભાઈ છે હા અત્યારથી જો હોળી રમવાનું ચાલુ કરી દીધું હે તો જો મિત્રો અમારા ગામની હોળી પ્રગટાવી નાખી છે ને ગામજનો બધા આગળ બેઠા છે આ મોટા હવે આ છે ને રાતે 1 મિનિટ આપણે પૂછીએ એમને તો અમારા ગામના છગન બાપા છે તો છગન બાપા રાતે કેટલા વાગે જાગવાનું 1 વાગ્યા લગી 1 વાગ્યા સુધી હા પછી 1 વાગે મોડિયાનું મુહૂર્ત કરવાનું બરોબર તો જોવો છો મિત્રો અમારા છગન બાપા છે અને અમારા ગઢવી સાહેબ વીર વિદરકાના અને આલી બાજુ અમારી હોળી થાય બરોબર અને જો છોકરા હોય ને બધા આવી ગયા જોવા માટે હવે અહીંયા કણે 1 વાગ્યા સુધી તમે રહીશો પછી 1 વાગ્યા સુધી પછી પૂરું 1 વાગ્યા પછી 1 વાગ્યા પછી પૂરું પછી ઓલું મટકામાં કે ગાંઠી એને શું કહેવાય ઘૂઘરી હા ઘૂઘરી એને પછી ખાવાની એ હવારે સવારે વેચવાની પ્રસાદી જ કહેવાય ને આમ આખામાં પરસાદી દેવાની તો મિત્રો તમે અત્યારે જો હું અત્યારે સ્પેશિયલ હે ને મોરબીથી આવ્યો હો અહીંયા કણે મારા ગામમાં અને આ વસ્તુ એને જોવાની બહુ હું નાનો હતો ને તે દુની આ વસ્તુ જોઉં છગન બાપા અને આ એક જ જગ્યા ઉપર આપણે થાય ને કણે એક જ જગ્યામાં અત્યારે અને આપણા છે દીપકભાઈ ગઢવી શું કે જય માતાજી જય માતાજી બસ મજામાં તો જો બહુ કાકા આપણને સપોર્ટ કરે છે બરોબર અને અપરંપાર સેવા છે મારા ભત્રીજાની અને ગામમાં અને આવી નાની ઉંમરે જે તને હુજે છે એ બહુ બધું ભાગ્ય હોય તો હુજે તો આ તો જે સેવા ને આ બધું કરો એ કરતો રહે અને મારા ભત્રીજાની ચેનલને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો થેન્ક યુ કાકા અને છે ને અમારા ગામના છે ગમે ત્યારે કાંઈ પણ વસ્તુનું કામ પડે ને પેલા કાકા હોય ગમે તે વસ્તુમાં જો કે ગમે તે ગામમાં કંઈક સારી વસ્તુ થઈ હોય તો ન્યૂઝ બાબતે ગમે ત્યાં કાંઈ કામ હોય તો મીડિયામાં પહેલું ઇન્ટરવ્યૂ કાકાનું હોય છે દિનેશભાઈ ગઢવી અને અહીંયા અમારા બટુકદાન ગઢવીએ નવી જ સ્કૂલ બનાવી વીર વિદરકા ગામમાં સારામાં સારું કામ થયું છે બધાય ગામજનોનો સાથ હતો તો હાલો મિત્રો હું ઘરે આવી ગયો છું પાછો અને હવે જાઉં છું પાછો મોરબી તો મારા મમ્મીની બધા અહીંયા અમે જમી લીધું જો જમવાનું પણ ચાલુ હતું અમારો ભત્રીજો છે મિત્રાજભાઈ મસ્ત મજાનું સેવનું શાક ખાઈ લીધું છે ને ઓલી જો કંઈક બનાવે નીટલી રીની અહીંયા અમારા એસવીબેન પાણી ભરાયા તો મસ્ત મજાનું જમી લીધું ને હવે આપણે નીકળી મોરબી સાઈડ હોળી બોડીમાં બહુ મજા આવી તો જો મારી પાછળ જ આવે જો શું હોય રાખી દો ચંપલ હાલો અહીંયા પહેરી લઉં રાખી દો હજી થોડુંક બોલતો નથી એટલે બધું સમજે તો બધું એ તો મારે જવું હોય ને રોવે નહીં તો સારું જોવું હવે હાલો બાય તાતા આવજો બાય તો જો મિત્રો આપણી BMW છે અને હવે આપણે જવાનું છે ઘરે તો આ બધી લઈ લીધી વસ્તુ આપણી બધી કમ્પ્લીટ કરી તો ચાલો મારી સેલ્ફને જવાનું મોરબી તો જો મિત્રો આપણે આવી ગયા છે આપણા માતાજીના મંદિરે થોડા દર્શન કરી લીધા છે હવે હું નીકળું છું મોરબી બરોબર ઉમેદ ત્યારે આવું ને એટલે પેલા મઢે તો આવવું પડે અમારે સમજાણું તો આપણા માતાજીનું મંદિર છે અને હું જાઉં છું મોરબી સાઈડ તો પગે લાગી લીધું છે માતાજીને ચાલો હવે નીકળી હોળી જાવું કરે તો જોવો છો મિત્રો અત્યારે હું મારા ગામમાં બધે તમને મારા ભાઈબંધ દેખાડું બધે જૂના મારા ભાઈબંધ કોણ હે ને બધે જોવો તમે આપણા બધા હે ને ફૂલ તે સપોર્ટ કર્યો આપણાને મેહુલભાઈ થી માંડીને વિજયભાઈ ને ક્યાં ગયો આમ જોવો તમે એકવાર ફૂલ મોજ ને ઓલી બાજુ હોળી માતા માયર આવું લે ચારા નો કરતો એટી લેશો ચારા નો કરતો
તો મિત્રો તમારો ભાઈ હવે ઘરે પહોંચી ગયો છે, પાછો મોરબી આવી ગયો છે. તો મિત્રો વાગી ગયા છે 12 અને હવે થોડી વાર આરામ કરી લઈને આજનો હોળી વ્લોગ તમને કેવો લાગ્યો મારા ગામનો, તો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો, લાઈક કરી દેજો. તો મળીએ નવા વ્લોગની અંદર. તો જય માતાજી.